સિંગતેલની દુનિયામાં હાલમાં માર્કેટિંગનો રાફડો ફાટી નીકળ્યો છે। ત્યારે અલગ અલગ બ્રાન્ડના સિંગતેલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે। સિંગતેલનું માર્કેટિંગ કેવી રીતે થઈ શકે છે એનો દાખલો બેસાડનાર સહજ સિંગતેલનું માર્કેટિંગ જોઈને અન્ય કંપનીઓ પણ પોતાનું માર્કેટિંગ આ જ સ્ટાઇલમાં કરી રહી છે અને આ અમારું બ્રાન્ડ સૌથી સારું છે તેવું દેખાડીને રૂપિયા કમાવા માટે માર્કેટમાં ઉતરી પડ્યા છે। ત્યારે આજે આપણે જાણીશું કે સહજ સિંગતેલ અને ખજૂરભાઈનો અન્નપૂર્ણા કહો કે ખજૂરભાઈ સિંગતેલ કહો કયું તેલ સૌથી બેસ્ટ અને શુદ્ધ છે અને શું છે અન્નપૂર્ણા સાથે ખજૂરભાઈનો વિવાદ। ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું સહજ સિંગતેલ વિશે। મિત્રો મનીષ પટેલ સહજ સિંગતેલના સ્થાપક અને માલિક છે। મિત્રો કોવિડ-19 રોગચાળા દરમિયાન અમદાવાદમાં નવા આવેલા મનીષ પટેલે ઓક્ટોબર 2020માં અમરેલીમાં એક નાનકડી તેલની ફેક્ટરી શરૂ કરી હતી। તેઓ ઘરે રાંધેલા ભોજનના અધિકૃત સ્વાદને પાછું લાવવા માટે શુદ્ધ બિન પ્રક્રિયા વગરનું તેલ બનાવવા માંગતા હતા। કેવી રીતે સહજ તેલ લોકપ્રિય બન્યું? મિત્રો સહજ તેલની પ્રથમ બેચ G20 મગફળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી। સકારાત્મક પ્રતિસાદથી મનીષ પટેલને ઓરિજિનલ તેલના ફાયદાઓ વિશાળ પ્રેક્ષકો સાથે શેર કરવા પ્રોત્સાહિત કર્યા। સહજ તેલ ટૂંક સમયમાં વધુ માંગમાં આવી ગયું હતું અને 80થી વધુ શહેરોમાં વિસ્તરણ થયું હતું। સહજ તેલમાં દરેક વસ્તુઓ સરળ રાખવામાં આવે છે। આપણું સિંગદાણાનું તેલ માત્ર વાસ્તવિક મગફળીથી બનાવવામાં આવે છે। કંઈ પણ વધારાનું નથી, કંઈ છુપાયેલું નથી, જેથી તમે પ્રકૃતિના અમૃતથી તમારા ખોરાક અને શરીરને પોષી શકો છો। પામ ઓઇલ જેવા પ્રોસેસ્ડ વિકલ્પોને છોડી દો અને સહજ સાથે હાર્ટ હેલ્થ ઇફેક્ટ સહિત ચરબીનો આરોગ્યપ્રદ સંતુલન પસંદ કરો। હવે ચાલો મિત્રો આપણે જાણીએ અન્નપૂર્ણા તેલ અને તેના વિવાદ વિશે। મિત્રો સોશિયલ મીડિયામાં જાણીતા ખજૂરભાઈએ સિંગતેલનું બ્રાન્ડિંગ કરવા અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું, પરંતુ માર્કેટિંગનો એકો ગણાતા સોશિયલ મીડિયાના સ્ટારે વધુ નફો રળવાની લહાઈમાં અન્નપૂર્ણા તેલનું નામ બદલીને ખજૂરભાઈ સિંગતેલ કરી દીધું હોય તેવી ગેરસમજ ઊભી કરી દીધી છે, જેના કારણે અન્નપૂર્ણા જેવી 12 વર્ષ જૂની તેલ કંપનીને નીચું જોવાનો વખત આવ્યો હતો। સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા સિંગતેલ બ્રાન્ડને અલગ અલગ રીતે બદનામ કરતી કોમેન્ટ્સનો ઢગલો થઈ રહ્યો છે। ત્યારે સમાજસેવી બનીને માર્કેટમાં ફરતા ખજૂરભાઈએ પોતાના ફાયદો મેળવવા એ જાણીતી બ્રાન્ડને બદનામ કરી દીધી છે। જાહેરાત કરવામાં સમાજને નુકસાન થશે કે નહીં એ જોયા વગર તાજેતરમાં જ 6,000 કરોડના કૌભાંડમાં આવનાર બીજેડ ગ્રુપનું માર્કેટિંગ પણ પૈસાના ભૂખ્યા ખજૂરે કર્યું હતું। અન્નપૂર્ણા બ્રાન્ડની ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ કંપની 12 વર્ષથી ઢસામાં તેલનો વેપાર કરે છે। તેમની બ્રાન્ડને ખજૂરભાઈ સાથે માત્ર માર્કેટિંગનો જ વ્યવહાર છે। ખજૂરભાઈએ શા માટે પોતાની બ્રાન્ડ અચાનક જાહેર કરી અમારી સાથે દગો કર્યો તેની અમને કોઈ જાણકારી નથી અને ખજૂરભાઈ સિંગતેલ ક્યાં બને છે એની કોઈ જાણકારી નથી। હવે હકીકત એ છે કે કોઈપણ સિંગની ઘાણી ખોલવા માટે અને મશીનરી ઊભી કરવા માટે દિવસો લાગી જતા હોય છે, ત્યારે અચાનક જ ખજૂરભાઈએ પલટી મારી પોતાની બ્રાન્ડ માર્કેટમાં લાવી દીધી છે। તે કેવી રીતે લાવ્યા તે કંઈ સમજાતું નથી। શું પહેલાંથી જ મેલી મુરાદા સાથે અન્નપૂર્ણા બ્રાન્ડને નીચે પાડવા માટે અને તેના ડીલરો સાથે સંપર્ક બનાવવા માટે આખો તખ્તો ઘડાયો હતો? એ જાણવા મળ્યું નથી।